કેમ હો બધાય તમે બધા મજામાં જીવો અને અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો વ્લોગ ને વાગ્યા હે અટાણે 11:30 હું આમ કરું તી તું બા હું આહા ને આમ કરે હે જો અટાણે 11:30 વાગ્યા હે અમે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા હે કેમ કે જવાનું છે અમારે ઉરસમાં ઉરસ છે ભમરસાપીની દરગાહે દરેડમાં તો જો આજે ઉરસ છે તો આહાના બેન નિશાળે નથી ગયા હે તૈયાર થઈ ગયા હે નાઈ ધોઈને કમ્પ્લીટ હું તૈયાર થઈ ગઈ હું ખાલી એક ને તુબાને તૈયાર કરવાની બાકી છે તુબા જો ઉઠીને ટીવી જોવે હે એને ઉઠીને 5-10 મિનિટ હે ને શાંતિ જોઈએ પછી હે ને એની ગાડી પાટે સડે હે તો હું કહું હે ને એ જીક મૂળમાં આવે ને ત્યાં સુધીમાં હું છે ને હાટું ગરમ પાણી કરી લઉં જો ગરમ પાણી હજી થાય છે ગરમ પાણી થઈ જાય પછી આપણે હે ને તુબાને તૈયાર કરવાની છે તુબાને તૈયાર કરી પછી અમે મમ્મી દીકરી જાશું ઉરસમાં તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે જો હવાનું બધુંય કામ કરી લીધું હે લુગડા હંજવારી પોતા બધુંય થઈ ગયું હે ફૂલ ફટાક જેવું ઘર થઈ ગયું આપણું એમ કે જવાના હરખમાં હોય ને એટલે કામ જીખે ને ઉતામરે આખે વહેલું થઈ જાય આમ તો આપણે ઘરમાં હોય ને પછી છોકરીઓ આડી નાડી આવતી હોય આહાના તો હજી ખીજાવું તો આડી ન આવે બાકી તુબા તમારી આડી નાડી ઊભી જ હોય ગમે એવું કામ ન કરું હંજવારી કરું પોતા કરું કચરો કરવાનું જ એનું કામ હોય એટલે કામના હે ને તુબા કચરા કરી નાખે આહાના તો નિશાળે ગઈ હોય એટલે આડી ન આવે બપોરના સેટ આવે તો તમારે બધું ઘરનું કામ થઈ ગયું હોય ખાલી રાંધવાનું એક જ બાકી હોય ને તૈયાર તમે થઈ ગયા હે આ ખાલી તુબાને જ નવરાવીને તૈયાર કરવાની બાકી હતી તો જો હવે 11:15 વાગ્યા હે ને હાલીને જવાનું છે અમારે કેમ કે અહીંયા દરેડમાં જ છે દરગાહ પર થોડીક સેટી થાય હે તો હાલીને જાઉં ને તો 10-15 મિનિટનો રસ્તો હે તો જો હવે તુબા સેમ મમરા ખાઈ લઈને પછી ધીમે ધીમે નીકળીએ આમ તો હવે શિયાળો હોય તે બહુ તડકો તો લાગે નહીં ને ઉનાળો હોય ને તો બહુ તડકો લાગે પણ વાંધો નહીં આવે યારો છે ને તે ધીમે ધીમે હાલ્યા જાઉં હથવારો છે એકલા નથી જવાના ભેગા હે ઘણા બધા તો ધીમે ધીમે હાલ્યા જાઉં અને તમને પણ દરગાહની દુઆ સલામ કરાવી તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો
હો તો મિત્રો વાગ્યા હે અટાણે 3:30 થયા હે. ઓલી બે બેનોને જો હમણાં હુવડાવ્યું ને અમે ઉરસમાંથી આગળ આવ્યા હે. આવીને પેલા તે બે બેનોને હુવડાવી દીધી. 3 વાગ્યા હે ને તો સુઈ જાવ. પાછી નીંદર નહીં ઉડે કેમ કે યારો રહ્યો ને તે નીંદર બહુ આવે બેને. તો 5 થાય ને તો 2 કલાક નીંદર થઈ જાય ને તો વાંધો ન આવે. ને અટાણે જો મને નીંદર આવતી હતી પણ હું હેને સૂતી નહીં કેમ કે જો હુઈ જાય ને આગળ હેને કારણ વગરના 100 વાગી જાય. તડકાના હાલીને ગયા, પાછા હાલીને આવ્યા એટલે હે ને બહુ જ થાકી ગયા હે. પણ હું સૂતી નહીં કેમ કે મારે છે ને કામ હતું. લુગડા ઉપર ધોયા હતા તો સુકાવ્યા હતા, ઉપર લઈ આવું ને પછી હે ને ઠેકાણે રાખી દઉં. નકર પછી પડ્યા રહીએ ને તો પડ્યા રહીએ. મને હે ને લુગડા ભેગા થાય ને પછી મને હકેલવા ન ઉકલે. એટલે રોજના રોજ ઉપરથી લઈ આવીને સીધા હે ને હું હકેલી જ નાખું, પછી ઉપાડી નહીં. ને જો અટાણે કેટલા વાગ્યા? 4 વાગી ગયા હે. મેં છે ને જવાના હરખમાં હે ને સવારે રાંધ્યું નહોતું કેમ કે અમારે જીના ભેગું દરગાહે જવાનું હતું ને હાલીને એનો ફોન આવ્યો કે ઝપટ કરો અમારે જવું હે, હવે નકર મોડું થઈ જાય, તડકો માથે થઈ જાય ને એટલે પાછું હાલીને જવાનું હતું. તો મેં છે ને રાંધ્યું નહોતું તો એના પપ્પા છે ને તૈયાર લઈ આવ્યા, ખાઈને વૈયા ગયા. હું તો હતી એની એ ખાઈ વૈયા ગયા. બિરયાની લઈ આવ્યા હતા તો ખાઈ ઢાંકીને વૈયા ગયા. મેં આવીને જોયું ને તો પેલે એના પપ્પા તો તૈયાર લઈ આવ્યા. એ કે તું ત્યાં તૈયાર ખાઈ આવી તો હું પણ તૈયાર લઈને ઘરે ખાઈ લઉં. આમ તો એ બપોરે કંઈક ખાવા ન આવે ને કંઈક આવે પણ આજે વળી ટાઈમ છે ને તો નીકળીએ એવા. ઘરમાં હે ફૂલ અંધારું કેમ કે મેં છે ને બાયરું બંધ કરી દીધું. બારોબાર છે ને અંજવાળું આવે ને તો બે બેનોને અંજવાળાથી સખત નફરત. અંજવાળું આવે ને તટના છે ને ઉઠી જાય. મેં છે ને બાયરું બંધ કરી દીધું. ઉધરો નથી થઈ ગઈ, ખાલી એમની આવે છે. 4 વાગ્યા નથી મને જો નીંદર આવે છે. શા કરી નાગરી પી લઈને તો નીંદર છે ને ગાયબ થઈ જાય. ને આપણે જો લુગડા ઉપરથી લઈ આવી આગળ સવારે ધોઈને વહેલા ધોઈને નાખી દીધા હતા. જ વહેલી ઉઠી હતી એટલે તો હકેલી નાખી દઉં. જો પાછા હકેલી નહીં તો મને પછી હાવ આરો થઈ જાય. પછી મને ભેગા થાય ને પછી મને હે ને લુગડા હકેલવા ઉકલે જ નહીં. એટલે હે ને લઈ આવે સીધા ખાટલે રાખી દઉં. પછી બપોરે કંઈક નીંદર આવે તો સુઈ જાઉં, કંઈક ન હું તો અટાણે જો નીંદર નથી આવતી ને આવે ત્યાં ખણી પણ હું નથી મારે. નકર પછી મારું હે ને રોંઢાનું આખું કામ દોવાઈ જાય. સીધા હે ને આજ 6 વાગી જાય. ખાટલામાં પડી એટલે પૂરું નીંદર, એટલે નીંદર ભેગી નીંદર થઈ જાય. તો જો આપણે લુગડા હકેલ્યું. છોકરી ઉઠે એ પહેલાં ચા મૂકી દીધું કેમ કે એને ઉઠીને નાસ્તો કરવો હોય ને મારે ચા પીવું હોય. જ્યાં સુધી ચા ન પીએ ને ત્યાં સુધી એને આખું ઘરે નહીં. ને ઘરમાં અંધારું પડે હે તમને અંધારું લાગતું હે. ઉઠીને તમે હે ને આવીને મોં ન ધોયું. આપણે ઓલા ઘરમાંથી બે બેનોને હુવડાવીને આવીને સીધું મેં મોં ધોઈ નાખ્યું. તડકાને ગયા હતા ને કારા થઈ ગયા હતા. પહેલાં તો મેં કેમેરો ચાલુ કર્યો ને તો મોરોમાં તો કારું મોઢું આવે. પછી હું એને મોઢું ધોઈ આવી. તો હવે પાછું જો મેં વ્લોગ ચાલુ કર્યો હે મિત્રો. આજે અમે ગયા હતા ભમરસાપીની દરગાહે. મેં બહુ વ્લોગ નથી નાખ્યો, ટાઈમ મળ્યો એવો નાખ્યો કેમ કે તુબાને તેડીને જાવું તેડીને આવવું એટલે બ્લોગ ઉતારવાનો બે ફોન હાથમાં લેવાની હે ને પરવાર ન આવે. કેમ લેવું? એક હાથમાં ઓલીને તેડી હોય, એક હાથમાં પર્સ હોય ને આહાના ત્યાં રમતી હોય. કે કટકે મેં થોડો ઘણો બ્લોગ ઉતાર્યો હોય તે મેં થોડી ઘણી ક્લિપ આમાં એડ કરી દીધી. એ જવાનું કંઈ નક્કી નહોતું, મને ત્યાં ખબર નહોતી કે ઉરસ છે. પણ મારી માસીનો ફોન આવ્યો ને કે ઉરસ છે હાલ જવું હોય તો પછી ફટાફટ મેં મા દીકરી ઝપટ તૈયાર થઈને ઝપટ વયું ગયું. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.